श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 91 जो कल अधूरो હતો, जो श्री गुसाई जी को एक सेवक बनिया लेकिन जैन वाणियों गुजरात में रहतो तिनकी वार्ता को जो अधूरो प्रसंग कल यहाँ तक आयो હતો। जैसे उन जैन बनिया को एक बेटी भई हती, उन बेटी के लिए वैष्णव जमाई मिले ऐसो प्रयत्न कियो, परंतु ऐसो जमाई न मिलियो। आखिरकार अपने जैन समाज में इनको ब्याह कियो, लेकिन इन बेटी ने तो इन वैष्णव माँ बाप के घर जो आचार विचार देख्यो हतो सो तहाँ न हतो। सो तहाँ अटकाव में हूँ रसोई होती, अटकाव में हूँ भोजन करते। तब जाके अब कैसे जियो जाए, तो ऐसो समाधान कियो जो मुझे पूरे दिन में एक बार जो मेरी थाली में परोसो, बस बाद में न परोसना, इतनो खा के मैं निर्वाह करूंगी। परंतु कोई क्लेश नहीं कियो और पूरे दिन में एक बार थोड़ो सो भोजन पा लेती और खेद कर्या करती कि दिलडानी वातो तो क्या जईने कहिए, क्या जईने हैया ठालवीए रे आ जगत मां। श्री जी नी आशाए हमें रहिए रे आ जगत मां। कहवानू बधुए तमने कहिए रे आ जगत मां। एक पुष्टि मार्गीय धर्म की जो रीति है उनको अनुभव है गयो है, इनके पश्चात भी ये कोई फरियाद नहीं कर रही है। केम के हवे एने जीवन तो जीवવાનું છે ને। જન્મ્યા જો ગઈકાલે ધોળ લીધું હતું ને, જન્મ્યા જો સંસારે સંસારમાં રહેવું પડે છે, ધારે અગર ના ધારે સંસારમાં રહેવું પડે। મા બાપે લગ્ન કરાવ્યા છે અને હવે સંસાર શરૂ થયો છે અને મા બાપે પ્રયત્ન કર્યો કે વૈષ્ણવ પુત્ર મળે પણ ન મળ્યો, બધું જોયેલું છે એણે। એટલે હવે એનું જીવન એ અહીંયા પસાર કરી રહી છે, પણ અંદર હૃદયમાં ઉથલ પાથલ છે, હૃદયમાં ખેદ છે। હવે એને ખેદમાં એટલું જ છે કે આ લોકો કમસે કમ થોડોક આચાર વિચાર પાળે તો મારું જીવન સુંદર થાય। એટલે જ હૃદયથી પોકાર કરે છે શ્રી ગુસાઈજીને। દિલદાની વાતો તો ક્યાં જઈને કહીએ, ક્યાં જઈને શ્રીનાથજીને પોકાર કરે છે, ક્યાં જઈને હૈયા ઠાલવીએ। મોઢું છે નાનું ને વાતો છે મોટી, તું જો સુણે તો કર ગરીએ રે આ જગતમાં। અને અમે જો કંઈ કહેવા જઈશું કે આવી રીતે કેમ તમે બધો અટકાવમાં બનાવો છો, આવું ના કરાય, તો આ લોકો મારી પર હાંસી કરશે। કેમ કે અત્યારે તો ઘરે ઘરે આ ચાલે છે। ડાયા જનની દુનિયામાં હું તો દીવાની, ગાયું અમારું ક્યાં ગઈએ રે આ જગતમાં। અને હવે તો નથી રહેવાયું નહીં। દીકરી પૂછે છે વાલા ક્યારે રે મળશો, ક્યારે પાવન અમે થઈએ રે આ જગતમાં। તારી રે આશાએ અમે રહીએ રે આ જગતમાં। કહેવાનું બધુએ તમને કહીએ રે આ જગતમાં। એટલે કેવી રીતે જીવન જીવતી, તો કે આખા દિવસમાં એકવાર એની સાસુ એની પાતળમાં જેટલું પરોસે એમાં આ ચરણામૃત મેળવી અને પછી લઈ લેતી, પછી બીજી વારે કંઈ લેતી નહીં આખા દિવસમાં।
આ રીતે એમનું જીવન જેમ તેમ કરીને જીવતી. પણ જે ખેદ રહેતો એ ખેદનો તાર પહોંચ્યો શ્રીનાથજીને. શ્રીનાથજીથી સહન ના થયું, કેમ કે આપ તો પરમ દયાલ છે, ભક્ત વત્સલ છે, એટલે એ દુઃખ જોઈને આપે ગુસાઈજીને કહ્યું કે પેલા જૈન વાણિયાની દીકરી જે ગામમાં છે પરણાવી છે, સો વાકો दुख मोते सह्यो जात नाही. तब श्री गुसाई जी वह लड़की को दुख जानी के थोड़े से दिन में वह गाम में पधारे. ગઈકાલે અહીંયા પ્રસંગ આવેલો કે પેલા વ્રજવાસી સેવકોને જોયા એટલે આ દીકરી તો ઓળખે એમને, કેમ કે એ લોકો પણ એમના ઘરે આવતા કંઈ પણ જે આ ચરણામૃત છે, પ્રસાદ છે, બીડા છે એ ધરવા માટે અને ભેટ ઉઘરાવવા માટે તે એમને જોયેલા હતા. એટલે કહ્યું કે આ તો ગુસાઈજીના સેવક લાગે છે. એટલે એમને પૂછ્યું કે તમે કોણ છો? તો એમણે કહ્યું કે અમે ગુસાઈજીના સેવક છીએ. તો કહ્યું કે અમને गुसाईजीના दर्शन करावशो. मैं वैष्णव की बेटी हूँ और यहाँ ससुरारी में तो जैन धर्मी है, ताते मोको यहाँ परम दुख है. सो श्री गुसाई जी के दर्शन करे ते मेरो दुख निवृत्त होई गो. तब वह लड़किनी ने उन ब्रजवासी ने सो कही कि वह जल को गड़ा तो वा तालाब पर धरी दीनो और आप वा ब्रजवासी के साथ जाए के श्री गुसाई जी के दूरी ते दर्शन किए, दंडवत कीनी. એટલે ગઈતી જલ ભરવા, પણ જળનો ઘડો ત્યાં કૂવા પાસે જ પાળી પર રાખી અને જે હૃદયમાં સખત વેદના અને તાપ ભરેલો હતો એ શ્રી ગુસાઈજીના દર્શન કરીને જશે જ, નિવૃત્ત થશે જ એવો સંપૂર્ણ વિશ્વાસ હતો. એટલે જઈને દૂરથી શ્રી ગુસાઈજીના દંડવત કર્યા, दर्शन કર્યા અને दंडवत કર્યા. तब श्री गुसाई जी वा ब्रजवासी न सो पूछे यह कौन है. तब श्री गुसाई जी सो वा ब्रजवासी ने विनंती करी, जो महाराज यह तो अमुके वैष्णव की बेटी है. तब वह लड़कनी श्री गुसाई जी को दंडवत करी के पाछे वह तालाब पर आई के जल को गड़ा भरी के घर आई. सो घर में आई के सोच करण लागी. હવે જુઓ, ગુસાઈજી તો સ્વયં ગોવર્ધનનાથજી આજ્ઞા કરી છે એટલે તો આયા છે આ જ ગામમાં જ્યાં જૈન ધર્મીની વૈષ્ણવની દીકરીને પરણાવેલી હતી. તો પણ આપે લીલા કરી ખાલી. પેલા વ્રજવાસીને પૂછ્યું કોણ છે આ? તો કહ્યું કે આ અમુક વૈષ્ણવની દીકરી. અને પેલી દંડવત કરીને તલાવ ઉપર આવીને પેલો જળનો ઘડો જે મૂકી રાખેલો એ ભર્યો અને ઘરે આવી. એટલે જુઓ, ગુસાઈજી પણ કેટલી ધીરજ ધરે છે કે એકદમ જ ના કહી દીધું કે અમે તમારા માટે જ આવ્યા છીએ, ગોવર્ધનનાથજીએ એમને જ આજ્ઞા કરી છે, કંઈ જ નહીં. સો ઘરમાં આવી કે સોચ કરણ લાગી. ઘરમાં આવીને બહુ જ વવે અને પીડા એટલી બધી વધી ગઈ, કેમ કે આ લોકોનું ઘરમાં ભ્રષ્ટ વાતાવરણ છે, આવું તો કેવી રીતે જીવાય. એટલે અબ મેં કહા કરું. तब वाने अपनी सास सो कही, जो मेरे पिता के गुरु श्री गुसाई जी यहाँ पधारे हैं, सो तुम मोको एक नारियल देऊं. तब वाकी सास ने कहो, अरे बहू तू कहे तो तेरे साथ आऊं, श्री गुसाई जी को दर्शन करूं. तब बहू ने कहो, जो बोलो तुम हूँ चलो, तुम्हारी इच्छा है तो तुम हूँ चलो. सो घर ते वे दो जनी एक एक नारियल लेके सास बहू चली. सो वहां श्री गुसाई जी के पास गई. तब ब्रजवासी ने श्री गुसाई जी सो कही, जो महाराज अमुके वैष्णव की बेटी आई है. तब श्री गुसाई जी ने कहो, कहो भीतर आवे. तब ये दो डेरा के भीतर जाई के श्री गुसाई जी को दंडवत किए, पाछे हाथ जोड़ी के वहां ही ठाड़ी हुई रही. तब बहू ने अपनी विनंती श्री गुसाई जी सो करी, जो मोको नाम दीजिए. અચ્છા, એટલે આ જે દીકરી છે હજી એને નામ પણ પમાડ્યું નથી. વૈષ્ણવની દીકરી છે એ સાચું, એ બંને મા બાપ જૈન છે એ પણ સાચું, પણ મા બાપનું બેયનું આત્મનિવેદન થઈ ગયું છે, એ તો આવી ગયો પ્રસંગ. तब बहू ने अपनी विनंती श्री गुसाई जी सो करी, जो मुझको नाम दीजिए, मैं आपकी शरण आऊंगी. तब श्री गुसाई जी आज्ञा किए, जो नाम देंगे
तब वाके सासू बहू के मन में नाम पाइवे को बड़ो उत्साह भयो, जो ये तो साक्षात ईश्वर है, मुँह पर कृपा करी के नाम देंगे। तब सास ने बहू के हाथ विनंती करवाई। સાસુને પણ ગુસાઈજીનું તેજપુંજ જોઈ અને જે લૌકિક લોકો હોય એટલે કે જે લીલાના જીવો ના હોય એટલે કે જે પૂર્વે ગોલોક સંબંધી જીવો ના હોય પણ છતાં એમને એટલી સમજ હોય કે કોઈ મહાપુરુષ પાસેથી નામ દીક્ષા લેવામાં આવે તો જરૂરથી ભવ પાર થઈ શકાય, કેમ કે આ ભવ એટલે આ જે 84 લાખ યોનિઓ છે એને ભવસાગર કયો છે। એક વખત આમાં જે જીવ મનુષ્ય તન છોડી અને જ્યારે બીજા કોઈ પણ યોનિમાં જતો રહે છે પછી એનું પાછું મનુષ્ય તનમાં આવવું એ એટલું દોયલું છે કે એ તો કલ્પના કરવા બેસીએ તો આપણા શરીરના રોંગટા ઊભા થઈ જાય પણ પાર ના આવે એવો આ દરિયો છે ભવસાગરનો। એટલે તો જે સમજદાર અને જે સંસ્કારી જે કુટુંબ છે એ લોકો એવું વિચારે કે જો કોઈ મહાપુરુષ છે અને જો નામ આપે છે તો નામ લઈ લઈએ, આમાં કંઈ લૂંટવાનું તો છે નહીં કોઈ આપણને, પણ આપણે પાર થઈ જઈશું ભવસાગરથી। એ લોકોનો ભાવ મોક્ષનો હોય જૈન લોકોમાં, તો આ તો મોક્ષ પણ આપી દે। આ તો કોણ છે? આ તો પૂર્ણ પુરુષોત્તમ છે, જેવું ફલ માગે એવું મળે। એટલા માટે થઈને હવે સાસુએ પણ કહ્યું કે તો પછી મને પણ નામ આપશે? તો વહુને પૂછી જોયું તો વહુએ પૂછ્યું તો કે હા આપીશું। તો સાસુ પણ ખુશ થઈ ગઈ અને એનામાં પ્રસન્નતા થઈ। એટલે સારા જીવો હોય એને પ્રસન્નતા થાય, પણ જે પેલા હતા પુરુષોત્તમ ક્ષત્રિય સ્ત્રી પુરુષ એની બંનેની માતાઓ એ તો એવી હતી કે આસુરી કીધી હતી વલ્લભે એને કે એ તો કંઠી ઉતરાવવા માટે થઈને કૂવામાં પડીને મરી હતી। એટલું ઘરમાં ભયંકર ક્લેશમય વાતાવરણ કરી નાખ્યું હતું। અને અહીંયા તો જુદી વાત છે, અહીંયા તો જૈન છે છતાં પણ કહે છે કે ના મારે તો नाम लेवू छे, आपसे? तो के हाँ। तब बहू ने श्री गुसाई जी सो फेरी विनंती करी, जो महाराज मेरी सास बहु नाम पाइवे की विनंती करत है। मेरी सास बहू ने तो कही मेरी सास नाम पाइवे की विनंती करत है। तब श्री गुसाई जी ने कही जो भले। पाछू दो जने श्री गुसाई जी के आगे आई बैठी। तब उन पर कृपा करी के दो को नाम दीनो। तब वे दो नाम पाई के वैष्णव भई। पाछे श्री गुसाई जी को नारियल भेंट करी दंडवत करी के प्रसन्न मनसो घर को गई, और उनके साथ वह गाम की लुगाई 5-7 जनी, लुगाई એટલે સ્ત્રીઓ, और बहू गई हती श्री गुसाई जी के दर्शन को। सो वेऊ सब ताही समय श्री गुसाई जी के पास नाम पायो। એટલે એ લોકો બે જણા આવ્યા સાસુ બહુ, જ્યારે બીજી 5-7 સ્ત્રીઓ પણ સાથે આવેલી, ચલો આપણે જઈએ તો ખરા। તો એમાં એમને પણ ભાવ થયો એટલે એ પણ નામ પામીને પાછી ગઈ। नाम पाई के अपने अपने पति के आगे आई के सब समाचार कहे, जो अब तो हम वैष्णव भई है, श्री गुसाई जी पास नाम पायो है, ताते अब हमारो और तुम्हारो सब આ માર્ગમાં આ કઠણાઈ એવી છે કે એ લોકોએ તો જઈને કહી દીધું કે હવે અમારો ને તમારો વ્યવહાર છૂટ્યો। पाछे वा लड़कीनी के ससुर ने अपनी स्त्री सो कहो, जो श्री गुसाई जी मोहू को नाम देंगे सो तू मुको वहाँ ले चली। सो वह अपने बेटान सहित अपनी स्त्री तथा बहू को साथ लेके श्री गुसाई जी के पास जाई के नाम पाइवे की विनंती कियो। तब श्री गुसाई जी कृपा करी के उन सबन को नाम दिए। पाछे बहू ने निवेदन की विनंती कीनी। आ बहुए ज केम करी? केम के एकली बहू ज जाणे छे कि आ पुष्टि मार्ग में एकलू नाम नहीं, पण जे अधिकारी छे एने पाछू निवेदन पण छे। बाकी जेटला पण संप्रदाय छे एमां खाली नाम छे। आ एक ज एवो संप्रदाय छे कि जेमां नाम छे अने पछी निवेदन छे। जे अधिकारी होय एने ज आ निवेदन प्राप्त थई शके। तब श्री गुसाई जी वाको निवेदन कराए। कोने करायो? खाली आ बहू ने। ता पाछे और सबद ने निवेदन की विनंती करी। तब उनको एक व्रत कराई निवेदन कराए। ओहो, तो आ लीलाना जीवो थया बधा, भले जैन घरमां छे तो निवेदन करावे गुसाई जी। तब बहू ने फेरी विनंती करी के कहो, महाराज अब कछु सेवा पधराई दीजिए।
तब श्री गुसाई जी वाको श्री नवनीत प्रिय जी के वस्त्र की सेवा પધરાવી દીધી, કેમ કે એને વાતાવરણ કેવું છે આજુબાજુ એ જોઈને પછી આપ આજ્ઞા કરે, એટલે એને સ્વરૂપ સેવા નથી પધરાવી, પણ શ્રી નવનીત પ્રિયાજી જે ગોકુલમાં બિરાજતા એ એમના વસ્ત્રની સેવા, એટલે ઠાકોરજીની સેવા બરાબર જ કહેવાય, પણ એમાં સ્નાન બધું ના આવે, એમાં રંચક શ્રૃંગાર આવે અને પછી સીધો ભોગ આવે. એટલે ઘરમાં પાળતા ના હોય તો એને પણ બહુ શરમ ના પડવો જોઈએ, ઠાકોરજીને પણ શરમ ના પડવો જોઈએ. સો सबन को अंगीकार की ने, हाँ सो उनके गा पाछे और हुआ वैष्णव भय और अपने अपने गुसाई जी के भेंट की नहीं, या प्रकार क्या गया पाछे घर गए. नवनीत प्रिया जी की वस्त्र सेवा पधराए, तब वह बहु सेवा पधराई अपने घर आई, सो बहु के पाछे सब कुटुंब ने नाम निवेदन पायो. ओहो તા પાછે ગામ કે ઓર હું લોગ વૈષ્ણવ ભય, એટલે ઘણી સૃષ્ટિ અહીંયા હશે વૈષ્ણવી, પણ એ અત્યારે લાભ મળ્યો એમને. યા ભાંતિ પાછે દૂસરે દિન શ્રી ગુસાઈ जी को सबन विनंती करी के वहाँ राखे, सो अपने अपने घर श्री गुसाई जी को पधराई के विनंती करी भेंट धरी. या प्रकार श्री गुसाई जी ने वह वैष्णव की बेटी की कानी ते उन सबन को अंगीकार की ने, तब वह लड़की नी को दुख गयो. या प्रकार श्री ઠાકોરજી વાકો દુઃખ સહી ન શકે. આ પ્રસંગમાં એટલી વાત મને ખબર પડી, ભાવ અત્યારે આટલા વર્ષો પછી સમજાયો કે જ્યારે જ્યારે પણ ગોવર્ધનનાથજી આજ્ઞા કરે શ્રી ગુસાઈજીને કે આ આમ થાય તો સારું, પછી ગુસાઈજી એટલી કૃપા વરસાવે કે જેમાં આપણને એની કલ્પના પણ ના થઈ શકે. આવો જ પ્રસંગ બીજો યાદ કરવો હોય તો જ્યારે ગુસાઈજીને કહ્યું ગોવર્ધનનાથજીએ કે આ ફલાણો જે વૈષ્ણવ છે વિરક્ત વ્રજવાસી, એણે પેલી ક્ષત્રાણી જે વ્રજમાં મહાવનમાં રહે છે એના દ્રવ્યનો આશ્રય કરીને રાખ્યો છે મનમાં, કે આ કોક વાર તો કોકના કામમાં આવશે જ આનું દ્રવ્ય, એને કારણે મારે એની સાથે વાત કરવી છે, એની સાથે સાનુભાવ શરૂ કરવો છે, પણ એ અટકે છે કેમ કે એનો એ અન્યાશ્રય મને નડે છે. આટલી વાત આપે ગોવર્ધનનાથજીએ શ્રી ગુસાઈજીના કર્ણમાં કરી અને ગુસાઈજીએ એ અન્યાશ્રય છોડાવવા માટે સીધી જ આજ્ઞા કરી દીધી કે વિરક્તને કે તું હવે એ પેલી તારી ક્ષત્રાણીની પાસે બહુ જાય છે ને, પણ હવે એનો આશ્રય ના કરીશ, અથવા તો એમ નથી કીધું આશ્રય, પણ એમ કહી દીધું કે હવે તું એની પાસે જઈશ નહીં, કેમ કે અમારા ઠાકોરજી ઈચ્છે છે એવું બધું એને ના કહેવાય, પણ આપનો ભાવ જુઓ. હવે ઠાકોરજીની આજ્ઞા થયા પછી આપ કેવું શ્રમ લે છે એ પ્રસંગ આવશે એટલે વિસ્તારથી લઈશું, પણ અત્યારે એ પ્રસંગનું ઉપરથી સ્મરણ કરી લઈએ છીએ. તો એ કે તો એ જીવે ગુસાઈજીને સામો જવાબ આપી દીધો કે શ્રી ગુસાઈજીને કીધું કે કૃપાનાથ એ તો નહીં બની શકે, હું એક ક્ષત્રાણીથી સંબંધ નહીં તોડી શકું, અને આપ એવું કંઈ વિચારતા હો કે મારે એની જોડે કંઈક પેલો સંબંધ છે એટલે કે લૌકિક સંબંધ છે, તો એ આવું ના વિચારતા આપ. હું સોગંદ ખાઈને કહું છું કે મને એની સાથે એવો કોઈ સંબંધ નથી, પણ એને ત્યાં જવાનું બંધ કરવાનું કહો છો એ મારાથી નહીં થઈ શકે, આવું કહી દીધું. હવે શું ગુસાઈજી છોડી દેશે એને? ના, શ્રીનાથજી આજ્ઞા કરી છે એટલે હવે જુઓ કેટલી કુશળતાથી એનો અન્યાશ્રય દૂર કરાવશે. પછી આપે એમ કહી દીધું, થોડોક સમય જવા દીધો, એને ભૂલવાડી દીધું. પછી એને એમ કહી દીધું કે મારે દ્રવ્યની જરૂર પડી છે, જો 5,000 મને મળી જાય તો મારું અત્યારે કામ ચાલે, પછી જેવા હું ભેટ આવશે એટલે આપી દઈશ, અમારા મંદિર માટે જરૂર પડી છે. તો આ બરાબર જાણી જોઈને આવી આજ્ઞા કરી, કેમ કે પેલાને પોતાના માટેનો આશ્રય તો છે જ નહીં, તો વિરક્ત છે, એને તો દ્રવ્યની ક્યાં જરૂર છે, પણ એણે કોકને કામમાં આવશે એ વખતે આની પાસે માગીશ, આવો અર્થ વગરનો અન્યાશ્રય કરેલો, અને એ નડતો હતો. એ વખતે સાનુભાવતા બતાવતા પ્રભુ, પણ એમાં આ અટકી ગયેલી ગાડી એમની, આને કંઈ ખબર જ નહીં. અને આવું કીધું એટલે આ તો એકદમ ખુશ થઈ ગયો કે ઓહો કૃપાનાથ, હવે તો પેલી ક્ષત્રાણી શું કામમાં આવશે, એમ કરીને પહોંચી ગયો. અને ક્ષત્રાણી એટલી ચતુર હતી, એ પણ ગુસાઈજીની સેવકીની, એ પણ ગુસાઈજીથી પુષ્ટ કરેલા પ્રભુની સેવા કરે, એને પણ મેળ મર્યાદાથી સેવા થાય,
આ બધું જ હોવા છતાં પણ જો વૈષ્ણવમાં કે ગુસાઈજીમાં પ્રીતિ ના હોય તો આ બધું શૂન્ય છે. એ આ પ્રસંગ છે અદ્ભુત. તો એણે કહી દીધું કે હું આપીશ ખરી પણ હું લેવા નહીં આવું. તારે જેમ લઈ જાય જેમ પાછા આપી જવા પડશે. પેલો કે પણ આ તો ગુસાઈજી છે, આ તો આપી જ દે ને. એને જે દ્રઢતા વિશ્વાસ હતો ને એ પ્રમાણે એણે તો બહાર મૂક્યો, પણ પેલી બહુ ચતુર હતી. એ કે હું નહીં આવું, તું ગમે તે કે. તો કે હા. પછી તો આ ગુસાઈજીએ એ પ્રસંગમાં આવશે કે જમીનમાં દાટી દીધા. આટલો શ્રમ લીધો. એ 5000 એટલે 1000ની 5 થેલીને જમીનમાં દાટી દીધી. અને પછી જે સમય ગયો એ પછી પણ ગુસાઈજી તો યાદ બી ના કરે પેલા પૈસા આપવાનું. સમયથી વધારે સમય ગયો. હવે ક્ષત્રાણીને છટપટી થઈ કે પેલા પૈસા પાછા જોઈએ છે મને. પણ આ કંઈ આવે ખરો, ગુસાઈજી પાસે બેસે, ગુસાઈજીની સામું જુએ આમ કે જાણે મને જોઈને યાદ આવે છે. ગુસાઈજી તો આજુબાજુ જુએ. ગુસાઈજી પણ એટલા સુંદર એ બાબતમાં તો કે એવું સુંદર કરે આપ જોવાની દ્રષ્ટિ કે જાણે મને કંઈ યાદ જ નથી રહ્યું. અને બસ પછી તો આ બાજુ જે દશા થઈ, હવે તો પેલી એમ કીધું કે તું મને પાછા આપે છે કે નહીં. અને એને તો ગુંડા રાખ્યા 2 ભાડે, અને કીધું કે જાઓ એની પાછળ આજે આ પૈસા ના આપે તો એને જેલમાં પૂરો અને પછી પૈસા બીજા આપીશ, એને માર ખવડાવવાના. ગુસાઈજીના સેવકને માર ખવડાવવા માટે તૈયાર થઈ ગઈ. અને કહેવાય બહિર્મુખ વૈષ્ણવ. બધું જ છે. બોલો, પુષ્ટિ માર્ગની ઘરમાં સેવા છે, ગુસાઈજીની સેવકીની છે, ગુસાઈજીના ગામમાં રહે છે, ગુસાઈજીનું આવું સાનિધ્ય છે, પણ એને માયાથી જે દ્રવ્ય છે ખરેખર તો ગુસાઈજીનું છે, ગોરધનનાથજીનું છે, સમર્પણ થઈ ગયેલું છે એનું. અલ્યા માયા નથી તારા બાપની રે લોલ, અલ્યા માયા નથી તારા બાપની રે લોલ, એ તો નાખે નરકની ખાણ જો ચેતી જાને રે હો જીવડા, ચેત્યા એ તો બન્યા છે દીવડા. હવે આ તો ગુસાઈજીના સેવકને મારવા માટેનો બધો ગુંડા ભાડે રાખીને બધું વ્યવસ્થિત પ્લાન કરી લીધો અને મોકલી દીધા પાછળ. અને આ ગુસાઈજી પાસે હવે ગયો ને ત્યારે કાયો થઈ ગયો અને ગુસાઈજીની સામે રઘવાયો થઈને કહે છે, જુઓ કૃપાનાથ પેલા પૈસા પાછા માગે છે. ગુસાઈજી કહે છે કે હા, એ તો હજી તો અમારે જ્યારે જવાનું થશે ગુજરાત, વિજય કરીશું અમે, પછી અમને ભેટ આવશે, પછી એમાંથી અમે ખર્ચો બાદ કરી. એવું સુંદર બોલ્યા છે. એમના વચન તો તમે જુઓ, તાપ લગાડે, પેલાના આગમાં ઝાડ લાગે એવી રીતે હો. પછી અમારે બધો ખર્ચો બાદ કરવાનો થશે, પછી થોડા ઘણા વધશે તો આપીશું, આવી રીતે બોલ્યા. અને ત્યાં તો આને પરસેવો છૂટી ગયો ને પાછળ બધા 2 જણા ઊભા હતા. ગુસાઈજી કે આ 2 કોણ છે? બધી ખબર છે આપને. તો કે પૂછે છે આ 2 કોણ છે? તો કે કૃપાનાથ આ પેલી છે ને ક્ષત્રાણી, હવે તો એનું નામ મેલું જીવનમાં. બોલો, આ ગુંડા મોકલે છે મને મારવા માટે, હવે મને જેલમાં પુરાવશે ને મને બહુ મારશે. કેમ, શું થયું? અરે એને પૈસા આપ્યા હતા ને હવે પાછા નથી આપતા ને વાર લાગે છે ને, તો આવી રીતે એને અધીરી આવી ને તો બોલો ગુંડા મોકલી આવી રીતે મને જેલમાં પૂરવાના છે. કૃપાનાથ દયા કરો, કૃપાનાથ હવે જો આપ કહો છો ને પણ હું નહીં બોલું, એનું નામ લઈ લઉં, હવે તો એક ક્ષત્રિયના ઘેર નહીં જવું. ગુસાઈજી કેટલા હાર્યા અને પછી 1000ની 5 થેલી કઢાઈ અને આપી અને અન્યાશ્રય દૂર કરાવડાવ્યો. અને હવે ગુસાઈજી થી આ કૃપા થઈ, એનો અન્યાશ્રય ગયો એટલે ગોવર્ધનનાથજી એ વિરક્ત સાથે વાતો કરવા લાગ્યા. આ વાતો કરવી એ કોઈ સાધારણ વાત છે વૈષ્ણવો? અસાધારણ ઘટના ભૂતલ પર હમણે 500 વર્ષ પહેલા. આ કૃપા કરવા માટે આપે આવી રીતે લીલા કરી તે એમ અહીંયા પણ આ જે કંઈ પણ આટલા બધા જૈન કુટુંબના લોકોને નામ પ્લસ નિવેદન જે કરાયું છે ને, આવું નથી આવ્યું ક્યાં. એટલે આજે પ્રસંગ યાદ આવ્યો મને. આવું ક્યાંય એ હરિદાસ બનિયાની બેટીના ઘરમાં આવું નથી આવ્યું કે આટલી બધી લૂંટાઈ હોય. કેમ? તો કે ત્યાં ગોવર્ધનનાથજીએ આજ્ઞા નથી કરી, મને ખ્યાલ છે ત્યાં સુધી. અહીંયા તો ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કે આ દીકરીનું દુઃખ દેખાતું નથી, એટલે ગુસાઈજીએ શું કર્યું, એમનો પટારો જ ખોલી દીધો આખો. એકલી દીકરી નહીં, પછી તો જે છે બધાય, જે આવો, જેટલા આવો એટલા ના આવો, જેટલા આવો એટલા નિવેદન બી બધાને કરી દીધા. આવા નિવેદનો મેં કોઈ દિવસ જોયા નથી ગુસાઈજીએ કરાયેલા, કોઈને બી નહીં. જેવી રીતે મહાપ્રભુજી ચોયલા ગામ કપડવંશમાં આવ્યા, એક દીકરી દટાઈ કૂવાની માટી ખોદતા, એની જોડે બીજી સ્ત્રીઓ દટાયેલી હતી, બધીને જીવતી કરી નાખી. એકને બદલે બધીને, પણ જીવતી કરીને પછી જવા દીધી. એમને કંઈ નામ નિવેદન નથી કરાયું. પણ અહીંયા તો ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરીને એટલે ગુસાઈજીએ તો જેટલી આવી બધાને નામ નિવેદનની લૂંટાઈ ગયા. તો ખરેખર આવી કૃપા. તો આ જે પ્રસંગ જે છે
એમાં એક વાત તો સ્પષ્ટ છે કે જ્યારે ગોવર્ધનનાથજી આજ્ઞા કરે છે ત્યારે અમારા ગુસાઈજી એ એવો ભંડાર ખોલી દે છે કે જેની કલ્પના આ જૈન ગામની સ્ત્રીઓએ ક્યારે પણ કરી નહીં હોય. આજે બીજા વાત વિષય ઉપર ચડી ગયો, क्षमा करजो. या प्रकार श्री ठाकुर जी वाको दुख सही न सके ताते थोड़े से दिन में वाको दुख दूर कीनो. पाछे श्री गुसाई जी दूसरे दिन द्वारिका को पधारे. पाछे लड़कीनी ने अपनी सास को कहो जो अब होश रसोई करूंगी. तब सास ने कहो जो भले ही तू रसोई कर. पाछे वा लड़कीनी के घर में ते सब अपरस काढ़ी के रसोई पोथी पात्र सब खासा करी रसोई सिद्ध करी. पाछे श्री ठाकुर जी को भोग धर्यो. पाछे समय भय भोग सरायो और घर के जो नाम पाए हते 300 कहो जो जा प्रकार मैं करत हूँ ताई प्रकार तुम करो. पाछे श्री ठाकुर जी को अनुसर करी के सबन को महाप्रसाद लिवायो. या प्रकार आपू ही सब करी के सबन को आचार की विधि सिखाई. सो वे थोड़े से दिन में परम भगवदीय भय. तब वह लड़कीनी को ससुर तथा और हु लोग लुगाई कहन लागे जो हम पर श्री गुसाई जी और श्री ठाकुर जी की कृपा भई है. सो सब या बहू के प्रताप ते भई है या ही की कृपा ते हमारो अंगीकार भयो है. ता दिन ते वह बहू को सबको भगवदीय करी के जानन लगे और घर में सब ते अधिक करी के मानते. भाव प्रकाश. यह वार्ता को अभिप्राय यह है जो ताप करी प्रभु बेगी प्रसन्न होते है ताते वैष्णव को मन में ताप राखनो. सो वह बहू श्री गुसाई जी की ऐसी कृपा पात्र भगवदीय हती ताते इनकी वार्ता कहाँ तय कही. आवती काले अति अद्भुत अति अलौकिक प्रसंग खूब प्रभावित करी देशे सौने एवो श्री गुसाई जी के सेवक 3 तुम्बा वारो वैष्णव ब्राह्मण सिद्धपुर को 3 की वार्ता को भाव काले आवशे. दृढ़ इन चरण केरो भरोसो दृढ़ इन चरण केरा. श्री वल्लभ नख चंद्र छटा बीना सब जग माजू अंधेरो भरोसो दृढ़ इन चरणन केरो. साधन और नहीं आकली में जासो होय निबेरो. सुर कहाँ कहे द्विविदया दरो बिना मोल को चेरो भरोसो दृढ़ इन चरणन के. श्री गोवर्धन नाथ की जय. श्री वल्लभाधीश की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री यमुने महारानी जी की जय. वल्लभ कुल परिवार की जय. अपने अपने गुरुदेव की जय.